ગુજરાત વિધાનસભામાં આજે રજૂ થશે વર્ષ 2025 અને 26નું અંદાજપત્ર. રાજ્યના સર્વાંગી વિકાસ પર હશે ફોકસ. આ વર્ષના બજેટની થીમ છે વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું. વર્ષ 2024-25ના ખર્ચના પૂરક પત્રક પણ થશે રજૂ. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે બીજો દિવસ. પ્રથમ 1 કલાક ચાલશે પ્રશ્નોત્તરી. સામાન્ય વહીવટ, મહેસૂલ અને શહેરી વિકાસ તેમજ યાત્રાધામ વિકાસ સહિતના પ્રશ્નો પર થશે ચર્ચા. દિલ્હીને આજે મળશે નવા મુખ્યમંત્રી. રેખા ગુપ્તા લેશે મુખ્યમંત્રી પદના શપથ, તો 6 ધારાસભ્ય લેશે મંત્રી પદના શપથ. રામલીલા મેદાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાશે ભવ્ય શપથ સમારોહ. 27 વર્ષ બાદ દિલ્હીમાં બનશે ભાજપની સરકાર. મહાકુંભ અંગે અફવા ફેલાવતા તત્વો સામે કાર્યવાહી. પાકિસ્તાનના વીડિયોને મહાકુંભનો ગણાવનાર સોશિયલ મીડિયા હેન્ડલ સામે પોલીસ ફરિયાદ. વિપક્ષની નિવેદનબાજી અને ખોટા વીડિયો અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સાધ્યું નિશાન. દ્વારકાથી બેટ દ્વારકા સુધીના દરિયામાં પુરાતત્વ વિભાગનું સર્વે. દરિયામાં ગરકાવ થયેલા પૌરાણિક અને સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત કરવા 5 સભ્યોની ટીમે શરૂ કરી તપાસ. વર્ષો પહેલા દરિયામાં મળ્યા હતા પ્રાચીન દ્વારકાના અવશેષો. રાજ્યના મહત્તમ તાપમાનમાં ક્રમશઃ વધારો. અમદાવાદ, ડીસા, ગાંધીનગર મહત્તમ તાપમાન 35 ડિગ્રી. વહેલી સવાર અને રાતને બાદ કરતા દિવસે ગરમીનો અહેસાસ. ભારતીય શેર બજાર લાલ નિશાને ખુલ્યું. સેન્સેક્સમાં 75,700ની આસપાસ કારોબાર, જ્યારે નિફ્ટી પણ 23,000ની નીચે. પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી. સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો. અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારતની પહેલી મેચ. દુબઈમાં બાંગ્લાદેશ સામે મુકાબલો. બપોરે 2:30 વાગે શરૂ થશે મેચ. ગઈકાલે રમાયેલી પહેલી મેચમાં યજમાન ટીમ પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડે 60 રને હરાવ્યું.